નમસ્કાર, હું નીતાબેન પટેલ, સુરત શહેર મહિલા પ્રમુખ. છેલ્લા 8 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી છું. 2021માં વોર્ડ નંબર 28થી હું પોતે ઇલેક્શન આ વિસ્તારમાંથી લડી હતી, ઓબીસીની સીટ પર. ત્યારથી મારા વિસ્તારમાં કે સુરત શહેરમાં જે બી પાર્ટીથી જે બી તે આવતી હતી એમાં અમે કામગીરી કરી. પાર્ટીએ જે બી તાસ આપ્યો એમાં બી અમે અત્યાર સુધી કામગીરી કરી. અને વરાછા વિસ્તારની વાત કરીએ તો મનોજભાઈને એવી વાત કરી કે ઓબીસીની રિઝર્વ સીટ પર અમને તમને મૂકવા વિનંતી. તો 15 કિલોમીટર દૂરની વાત કરી. આપણે જોઈએ તો વિસાવદર ના કોઈ મારા કાકા કે ના કોઈ મારા મામા રહેતા હતા, ત્યાં 1100 કિલોમીટર દૂર જઈ અને ગોપાલભાઈ માટે અમે પ્રચાર કર્યો. સાથે ચેતરભાઈ વસાવા જ્યારે ધારાસભ્યનું ઇલેક્શન લડ્યા તો ચેતરભાઈમાં અંકલેશ્વરમાં અમે ત્યાં પ્રચાર કરવા 1 મહિનો ગયા. આજે મને જવાબદારી આપી છે ગણદેવીની, એ વિસ્તાર પર એ પડે છે 70 કિલોમીટર દૂર. નવસારી પડે છે 40 કિલોમીટર દૂર. જ્યાં મને જવાબદારી આપી ત્યાં મેં જવાબદારી નિભાવી. અને મારે જ્યારે મેં એમને વાત કરી કે મારે ઓબીસીની સીટ પર મારે લડવું છે તો મને કારણ આપે છે કે 15 કિલોમીટર દૂર પડે છે. એની સાથે મારી મહિલા વિંગના બહેનો જેણે મારી સાથે 5 વર્ષ કામગીરી કરી, વિસ્તારોમાં જ્યારે સંઘર્ષ કરવાનો આવ્યો તો રોડ પર ધસરાયા, સંઘર્ષ કર્યો, પોલીસે ડિટેન કર્યા, એફઆરઆઈ દાખલ થઈ, ત્યાર પછી બી બહેનોને બી ત્યાં તેમના વિસ્તારમાં ટિકિટ આપવામાં આવી નથી. એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું. અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે.